હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા વ્લોગ ચેનલમાં। જ્યાં પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાવા જઈ રહી છે તે ગામ કાકીડીમાં અમે આજે આવ્યા છીએ। તો ચાલો આ કાકીડીના ઇતિહાસ વિશે જાણીએ આપણે। જોઈએ તો રા નવઘણ થયો તેમની માને જીભની માનેલી બેન જાહલમાં હતા, એમને જ આ 12 જેટલા ગામો કાકીડી છે, કળમોદર છે, કોટિયા છે, કાકીડી છે, કાળેલા છે, આ બધા જ ગામ છે એમને કાપડાની અંદર આપેલા છે। એટલે અહીં પહેલેથી જ આવી શક્તિનો વાસ હોય આ ગામની અંદર, અને આ ગામ પહેલેથી જ ધન્ય બનેલું છે। એવા ગામની અંદર આજે પૂજ્ય મોરારી બાપુની કથા થવા જઈ રહી છે। આપણે કથા સ્થળ પર આવી ગયા છે। ખૂબ જ વિશાળ વિસ્તારમાં આ આયોજન થઈ રહ્યું છે અને એક ભવ્ય આયોજનની તૈયારી પણ ઘણી ભવ્ય હોય છે, તેના માટે ટાઈમ પણ એટલો જ લાગતો હોય છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં છે આયોજન થવા જઈ રહ્યું છે। ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો અને મહુવા તાલુકાથી નજદીકની અંદર 10 થી 15 કિલોમીટરની અંદર આવેલું આ કાકીડી ગામ છે। આ કાકીડા ગામની અંદર અત્યારે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને કથા થવા જઈ રહી છે, જેનું એક નામ આપ્યું છે વાયુમંડળ। વાયુમંડળ એને બાપુએ નામ આપ્યું છે કે જે મહુવાની આસપાસના 15 કિલોમીટરની અંદર જે કંઈ કથા થાય છે તેને વાયુમંડળ નામ આપ્યું છે। 2023ની અંદર ભૂતનાથની અંદર કથા થઈ, 2022ની અંદર માં ભવાની માના પ્રાંગણની અંદર દરિયાને કાંઠે કથા થઈ, જ્યારે 2024ની અંદર કાકીડી મુકામે બાપુની કથા થવા જઈ રહી છે। કાકીડી મુકામે જે પૂજ્ય મોરારી બાપુની 945મી કથા થવા જઈ રહી છે, ત્યારે આ સમગ્ર જે મંડપ છે એની અંદર 80,000 કરતા વધારે લોકો સમાઈ શકે તેવો મોટો મંડપ બનાવવામાં આવ્યો છે। તેની અંદર આ ભાઈઓ છે દેવગઢ બારિયાથી બધા આવ્યા છે, અને આ પટેલ મંડપ સર્વિસ છે જે અમરેલીનો છે સૌથી। અહીં હાલ એક ભોજનશાળાની વ્યવસ્થા કરેલી છે, જે અહીંયા રહેતા મજૂરોને જમવા માટેની, બહારથી આવતા લોકોની, મુલાકાતીઓ માટે જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે। અને ગામમાંથી જે સત્સંગમાં બહેનો આવ્યા હોય, ગામના લોકો આવ્યા હોય, તેઓને અહીંયા જમણવારની વ્યવસ્થા ચાલુ હોય છે અને અહીંયા રસોડાનું હાલ કામ પણ ચાલુ છે। સબરી મૈયાને જે રામ પોતે પધાર્યા અને સબરીને પંપા નદીને કિનારે જે નવધા ભક્તિ આપી છે એનું પ્રથમ લક્ષણ આપણે અહીં જોઈ રહ્યા છીએ। પ્રથમ ભક્તિ તનકર સંગા, સંતોનો સંગ અને સત્સંગ થવો એ પ્રથમ ભક્તિ છે। દૂસરી રતિમમ કથા પ્રસંગા, બીજી ભક્તિ અહીં પૂજ્ય મોરારી બાપુ આવશે અને રામચરિત્ર માનસની આખી કથા કરવાના છે। રામ કથા આવી રહી છે, બાપુ પોતે અહીં પધારવાના છે। એ પહેલા જ આખું ગામ છે એ રામમય બની ગયું છે, સત્સંગમય બની ગયું। અત્યારે ચિમનભાઈ વાઘેલા છે તે આપણી સાથે જોડાણેલા છે। ખરેખર આખી ટીમને અભિનંદન છે, કેમ કે વિતક્ષય વર્ધતે અંતરા અગ્નિ। ઘેરે પૈસો નાશ થવાનો હોય તો વિતક્ષય વર્ધતે અંતરા અગ્નિ, ઘેરે ઘેરે ડખો થાય તો માનવાનું કે હવે પૈસા જવાના છે। કુલક્ષય વ્યભિચાર બુદ્ધિ, આખું કુળ નાશ પામવાનું હોય તો વ્યભિચારી બને। પૂર્ણક્ષયે નીચ જનસ્ય સેવા, પુણ્ય પૂરા થવાના હોય તો નીચ જન એટલે અધમ માણસોની સેવા કરવાનું મન થાય। પરંતુ અત્યારે જોઈએ છીએ કે પુણ્ય ઉદયે રઘુનાથ સેવા, આખા પુણ્યનો કદાચ કુળના પુણ્યનો ઉદય થયો હોય અને સમગ્ર જીવનની અંદર જે પુણ્ય કાર્ય કરી રહ્યા છે એ ખરેખર રઘુનાથ સેવા કરી રહ્યા છે। એવા ચિમનભાઈ વાઘેલા અને એમની સાથે ભાઈશ્રી જોડાણેલા છે, અને સમગ્ર અહીં જોઈએ તો બધા જ સેવાની અંદર રત છે। એટલે કહી શકાય કે રઘુનાથ સેવા, પુણ્યનો ઉદય થવા જઈ રહ્યો છે, તો જ આવું ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોય। જેની માથે આવડા મોટા કાર્યની જવાબદારી છે તેવા ચિમનભાઈ વાઘેલા એટલા વ્યસ્ત હોવા છતાં પણ અમને સાથે બેસાડીને નાસ્તો કરાવ્યો અને અમારા માટે શરબતની સ્પેશિયલ વ્યવસ્થા કરાવી। તો આ એક
ખરેખર મોટા અને સાચા આયોજકના લક્ષણ છે. પૂજ્ય મોરારી બાપુ દ્વારા જાહેર રામકથા થવા જઈ રહી છે તેનો આ વિશાળ સભા મંડપ છે. સકલ લોક જગ પાવની ગંગા. એક ગંગા એક શિવના મસ્તક પર છે અને બીજી ગંગા છે ગંગા એન ભગવત પદમ, ભગવાનના પદ સુધી લઈ જાય તે ગંગા છે. અહીં આ માનસ રામાયણ રૂપી જે ગંગા છે કાકડીની અંદર વહવાની છે તે 9 દિવસમાં મોટો વિશાળ મંડપ છે અને મંડપની આ તાડમાર તૈયારી થઈ રહી છે. અત્યારે તમે આપ જોઈ શકો છો. પૂજ્ય મોરારી બાપુની જ્યારે સપ્તાહ છે ત્યારે હરિહર તો હોય જ તે, અને અહીં જે આ મોટો જે મંડપ બનાવ્યો છે તે ભોજન પ્રસાદ માટે છે. 19/10/2024 થી લઈ અને 27/10/2024 સુધી અહીં જે રામ આવ્યો છે. મોતી કણ મોંઘો કિયો, સસ્તો કિયો અનાજ, તુલસી તબ મેં જાનિયો, પ્રભુ હે ગરીબ નવાજ. મોતી કણ મોંઘું કિયો એટલે કે મોતીની કિંમત વધારે રાખી, અનાજની કિંમત ઓછી રાખી. કેમ કે સામાન્ય માણસ પણ ખાઈ શકે. અન્નમ બ્રહ્મ વર્જ્યતે, અન્ન તે બ્રહ્મ છે અને એ બ્રહ્મને આજ વાયુમંડળ છે એ વેચી રહ્યું છે આવું કાકડી ગામની અંદર. તો આ ભોજન પ્રસાદ માટે પણ આપ સૌ પધારશો અને કથાનું રસપાન પણ કરવા માટે પધારશો. જય સિયારામ. મારું ગામ તો નાનું એવું છે, હાવ એક કુબા જેવું છે. અત્યારે કાકડીમાં આવીને બધે કલર કરીને બધા બાપુ ને બધા એના માણસો બહુ ધન્યવાદ કરી દીધું. બરોબર. કાકડી ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને આયોજકોએ સમગ્ર ગામને એક જ કલરે રંગ્યા છે. બધા જ મકાનોને એક સમાન ભગવો રંગ કર્યો છે અને કાકડી ગામ છે એક અયોધ્યા સમાન લાગી રહ્યું છે. આપણે હવે આ મંદિરે એટલે કે રામજી મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને ત્યાંથી 2 પરિવારના આમંત્રણ છે તો તેમના ઘરે અમે જઈએ છીએ. તવ કથા અમૃત તૃપ્ત જીવનમ કવિભિ ઇંગિતઃ. ભગવાનની કથા એ શું છે? સંતાપ પામેલાઓને અમૃત સમાન છે. એવી પૂજ્ય મોરારી બાપુ જ્યારે અહીં કાકડીમાં કથા કરવા જઈ રહ્યા છે ત્યારે એ પહેલા એમના દાદા ત્રિભુવન દાદા જેને અહીં બેસી આ મંદિરની અંદર બેસી અને મહાભારતનું રસપાન સમગ્ર કાકડી ગામને કરાવેલું અને આજે પૂજ્ય મોરારી બાપુ અહીં આવી અને કાકડી ગામને કથાનું રસપાન કરાવવાના છે. મારું નામ તુષાર દિનેશભાઈ બ્રહ્મપટ છે, કાકડી ગામનો રહેવાસી છું. તમને આ કથા બાપુએ આપી છે તો કેવું લાગે છે? અત્યારમાં બાપુની 945મી રામકથા જ્યારે કાકડીમાં યોજાવાની હોય અને ઘણા સમયથી મારા પૂર્વજો કથાની રાહ જોતા હતા કે એકવાર કાકડીમાં કથા થાય, એકવાર કાકડીમાં કથા થાય. એ બધા પૂર્વજોનું સપનું પૂરું થશે અને અત્યારે આ ગામ એક ભગવા રંગમાં રંગાઈ ગયું છે. બધા ઘરમાં, બધા દિવાલોમાં એક રંગ થયો છે. પૂજ્ય બાપુએ અમારા ગામમાં કથા આપી અને બહુ મહામોટું કાર્ય કર્યું છે. અને એક એના માટે નાની એવી સાખી છે કે લક્ષ્મી ત્રિભુવન અને હરિ ગોકુળને કલ્યાણ, મણિશે મણિ પ્રકાશે નામ જપો ને હરિ હરિ. અમારા ગામમાં આ સંતો આવતા એમાં લક્ષ્મી એટલે લક્ષ્મીરામ બાપુ ક્ષેત્રાણી થયા તેને 300 આધ્યાત્મિક ભજનવાણીની રચના કરી છે. ત્યાર પછી ત્રિભુવનદાસ બાપુ એ આવતા મહાભારત વાંચતા મંદિરની અંદર. ત્યાર પછી હરિરામ બાપુ ગોદડિયા એ પણ આ મંદિરમાં પધારતા. ત્યાર પછી લક્ષ્મી ત્રિભુવન અને હરિ ગોકુળ ને કલ્યાણ, ગોકુળદાસ બાપુ હતા એક હાથે અપંગ હતા પણ એને આ મંદિરમાંથી રોજ 1 રૂપિયો મળતો એ સમયની માલિપા, એટલે એની ઉપાસના હતી. ગોકુળ ને કલ્યાણદાસ બાપુ હતા, એનો પરિવાર અત્યારે દેવલી પાસે દકાનામાં રહે છે, એ પણ સિદ્ધ પુરુષ હતા. મણિશે મણિ પ્રકાશે, એક મણિ એટલે મણિરામ બાપુ મોટી વડાળ મહાન ભાગવતાચાર્ય, અને બીજો મણિ એટલે અહીંયા કંતાસરમાં મણિશંકર બ્રાહ્મણ હોવા છતાં મણિરામ મહારાજ કહેવાતા. એને આધ્યાત્મિક ભજનવાની રચના કરી છે, એ પણ અહીંયા અમારા મંદિરમાં પધારતા. ગોકુળ ને કલ્યાણ, મણિશે મણિ પ્રકાશે નામ જપો ને હરિ હરિ, એક હરિ એટલે હરિરામ બાપુ ગોદડિયા થોરાળાથી એ પણ આવતા. અને બીજો હરિ એટલે હરિરામ બાપુ તરેડથી
બાપાની હારે જ પધારતા અને એ મહાન ભાવો અહીંયા આવતા અને મંદિરમાં અમારી ભજનવાણી કરતા અને એના આશીર્વાદથી આજે બાપુ એમને કથા આપી છે. જય સિયારામ. મારું નામ દિનેશભાઈ ટપુભાઈ બ્રહ્મભટ્ટ, કાંકડીમાં રહું છું અને કાંકડીમાં બાપુએ કથા આપી. એક દિવાળી કરતા વિશેષ અત્યારે આનંદ છે, ઉમંગ છે, ગામ આખું એક રંગે રંગાઈ ગયું છે અને જે કોઈ પોગે એ હવના ઘર પૂરતી પણ બધા તૈયારી કરી રહ્યા છે અને જ્યાં કથા મંડપ છે ત્યાં તે પણ અત્યારે ફૂલ તૈયારી ચાલે છે અને બાપુના દાદા અહીંયા આવતા ત્રિભુવનદાસ દાદા, એના હિસાબે બાપુએ કથા આપી છે. નહીં તો ત્રિભુવનદાસ દાદાએ ખૂબ મહાભારત વાંચેલું મંદિરમાં બેસીને, રામજી મંદિરમાં, અને ત્રિભુવન દાદાની યાદમાં બાપુએ કથા આપી. તો બાપુને ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર, જય સિયારામ. હસમુખભાઈ ટી છોંડાણી, જેઓ લોકગાયકની અંદર, લોકગાયક ગુજરાતની અંદર સારું એવું નામ છે ને ગુજરાતની બહાર પણ એમના ગરબાઓ વખાણાયા છે. જે માતાજીની નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગરબા છે એ પ્રાચીન લોક સાહિત્યનો એક પ્રકાર છે. ભાઈ પાસેથી જ આપણે ગરબા વિશે સાંભળશું. ઓકે, ગરબા એટલે પહેલા માતાજીની સ્તુતિ ચંડી પાઠથી થતી, સંસ્કૃતમાં થતી, પણ જ્યારે વલ્લભ મેવાડો આવ્યો અને વલ્લભ મેવાડાએ આ ગરબાની શરૂઆત કરી અને વલ્લભ મેવાડાએ માતાજીના શૃંગારરસનું વર્ણન કર્યું. શૃંગારરસનું વર્ણન કોઈથી થતું નથી માતાજીનું, છતાં એણે કર્યું. એટલે માતાજીએ શ્રાપ આપ્યો કે જા તને રોજ રોજ કોટ ફૂટી નીકળ્યો છે અને વલ્લભ મેવાડાને કોટ ફૂટી નીકળ્યો. અને વલ્લભ મેવાડે પૂછ્યું, માં આનો મારે મટશે ક્યારે કોડ, આનું નિરાકરણ શું? તો એણે કીધું કે જ્યાં તને ભગવાનમાં માતાજીના દર્શન થશે ત્યારે તારો કોડ મટશે. અને વલ્લભ મેવાડો જાત્રા કરવા ફરી નીકળ્યો અને ફરતા 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 શ્રીનાથજી દ્વારા આવ્યો અને ત્યારે એને ત્યાંના પૂજારી કીધું કે તું તો માતાજીનો ભગત છે, વયો જા. અને એને કાઢી મૂક્યો અને એ સામો બેઠો અને સવારમાં એને વલ્લભ મેવાડાએ માતાજીનો થાળ લીધો, એની અંદર સ્ત્રી શૃંગાર બધો લીધો, બંગડી, સાડી, નાકની વાળી, આવું બધું લીધું અને એ લઈને હાલ્યો ધીમે ધીમે. અને 52 પગથિયા છે માતાજીના મંદિરના અને 52 પગથિયાને એક એક દોહા બોલતો બોલતો 52 બોલી અને સીધો છૂટો ઘા કર્યો તો નાળી વાતમાં ગઈ, વાળી નાકમાં ગઈ, બંગડી હાથમાં ગઈ, ઝાંઝર પગમાં ગયા અને 4 હાથ હતા, ચતુર્ભુજ રૂપ હતું શ્રીનાથજીનું. એના બદલે આવી રીતે નૃત્ય મુદ્રામાં 2 હાથ થઈ ગયા અને ત્યારે માતાજીનો સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારે વલ્લભ મેવાડાનો કોઢ મૂક્યો. આ માતાજીની સ્તુતિ વલ્લભ મેવાડાથી ગરબાની શરૂઆત કરી છે. ત્યાંથી અમે આ માતાજીના બધા લોકગાયકો છે એ બધા ગરબા ગાઈએ છીએ. પેલા ડુંગરમાં તું તો એકલી રે લોલ, ચોટીલા ડુંગરમાં તું તો એકલી રે લોલ, એ કેમ કરી તારા હે માડી, કેમ કરી તારા દર્શન થાય જો માં, આજ કસોટી કીધી આ કરી રે લોલ માડી, આજ કસોટી કીધી આ કરી રે લોલ, કાયા તો હવે નથી હાલતી રે લોલ એ માં, કાયા તો હવે નથી હાલતી રે લોલ, એ મારી તોય છે તારા દર્શન ની આમ જો માં, આજ કસોટી કીધી આ કરી રે લોલ માં, આજ કસોટી કીધી આ કરી રે લોલ, હે માડી આજે કસોટી કીધી આ કરી રે લોલ. જે પ્રાચીન ગરબાથી લઈ અને અર્વાચીન ગરબાઓનો પણ ઘણી બધી માહિતગાર છે. અત્યારે હાલના કોઈ નવા ગરબા આપ જાણતા હોય તો એકાદો ગાશું. નવા ગરબા તો આ બધા બનાવેલા હોય આપણા. ખમ્મા ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ, કેમ કરી તારા દર્શન થા, ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ, એ મારી પૂંજો તમારા પાય જો માં, ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ. ત્યાર પછી બીજા ગરબા મેરિયાનો માતાજીનો. હે આવે નવ નોરતાની રાત મેરિયો ચાચર રમવા જાય, હે ની રક્ષા કરે છે બૂટ માત,
મેરીઓ ચાચર રમવા જાય જીભ કાપીને કરે રે તોરણિયા એનું માથું મેલે છે મઢમાં એ મેરીઓ સાસર રમવા જાય. માતા સરસ મજાના માતાજીના ગરબા હસમુખભાઈ ગાયા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હજી આપને વિનંતી કરું કે આપ એક ગરબો ગાશો, આનંદનો ગરબો ગાશો. અમારા મોટા ભાઈ બોલશે. હે આજ આનંદ માતાજી તારા દેવ રે લોલ તમે અષ્ટભુજાળી રે માત અમે રમવા આવ્યા તમારા દેવ રે લોલ ઓઢો ઓઢો અમર લીલા રંગ ના રે લોલ જેમાં હોય ચોખલિયાળી ભાત અમે રમવા આવ્યા આજ આનંદ માતાજી તારા દેવળે રે લોલ તમે અષ્ટભુજાળી રે માત અમે રમવા આવ્યા તમારા દેવળે રે લોલ. એક માતાજીનું સંગ બોલું. પણ ઓઢી કળી કમળિયું લાલ ધબળિયું ફૂલ સાબળિયું શિર પર હેમ હાહળિયું માણેક મઢિયું મોતી જડિયું તેજ કરે પગનું પૂર કડલા કાંબી શોભ્યું હેમની પહોંચ્યું હાથ પર 9 લાખ લોબડી આવ્યું ભેળ્યું મળ્યું મઢડે રાત્રે મેં જો ને મળ્યું મઢડે રાત્રે મેં. જય માતાજી.